જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાયને। તો કેમ છો બધાય? મજામાં છો? જો મમ્મીને હમણાં લોહીના ટકા ઘટી ગયા છે, તો જો એના માટે આપણે આ હાથલાનું જ્યુસ બનાવવાનું છે। તો જો આ રીતના કંઈક હાથલા આવે છે। તો જો અમારે તો અહીંયા આને હાથલા કહે છે, ઘણી જગ્યાએ આને ફિનલા કહેતા હોય છે। તો જો બધે અલગ અલગ નામ હોય છે આના। આના ઘણા ફાયદા હોય। જો લોહી ટકાવારી ઘટી ગઈ, લોહી ને એવું ઘટતું હોય તો એના માટે, ડાયાબિટીસ માટે ઘણા ફાયદા છે આના। તો જો આમાં લારું કાંટાની જેમ હોય છે। તો જો આ તો આપણે મોટી મોટી તો ઓલા જે આપણે લેવા ગયા હોય એને કાઢીને દીધી છે। તો આપણે આ રીતે છાલ ઉતારીને આનું જ્યુસ બનાવવાનું છે। તો જો આપણે છાલ પહેલા ઉતારી લઈએ। કોને કોને પીધું એ હાથલાનું જ્યુસ કોમેન્ટમાં બતાવી બતાવી દેજો। ખવાય તો જો મમ્મી તામનમ ન ભાવે એટલે જ્યુસ બનાવીને પીવે છે। તો જો આપણે આ રીતે બધા હાથલાની છાલ ઉતારી લીધી છે અને આપણે જો મિક્સરમાં કઈ આમાં બી હોય છે તો જો આપણે ગળણીમાં આ રીતે કરો ને એટલે એકદમ સરસ જ્યુસ નીકળી જાય છે। પલ્પ નીકળી જાય કા અલગ। હા, તો જો આપણે આને મિક્સરની કઈ જરૂર ન પડે, એકદમ આસાની લાલ ચટાક છે પણ તાત્કાલિક લોહી બનાવવા માટે હાથલા બેસ્ટ છે। જો આપણે એકદમ સરસ હાથલાનું જ્યુસ તૈયાર થઈ ગયું છે। તો જો 5 થી 6 હાથલાનું જ્યુસ કાઢ્યું છે। તો જો આટલું બની ગયું છે। તો જો એકદમ નેચરલ તાત્કાલિક લોહી બનવા માટે તો જો મમ્મીને પાઈ દઈએ। તો જો 15 થી પીવો ને એટલે આખો કલર બદલી જાય આપણો। તો જો તમને બધાને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બધે।